कायां विहितावतारम् मुक्ति प्रदानाय च जनानाम् अकाल मृत्योः परिरक्षणार्थम् वंदे महाकालमहं નગરજનો દક્ષિણાવત તૈલંગના રાજા તૈલબ ઉપર મહારાજા ધીરાજ મુંજે 16મી વાર વિજય પ્રાપ્ત કર્યો છે. શેરી, ચૌટા, ચબૂતરા અને ચોક શણગારવા તથા નાચગાન, સ્તુતિ અને વાની રાજ આજ્ઞા કરવામાં આવે છે. માથવામાં તેલંગણના હારીને કેદ થઈ રાજવી તૈલબનો ન્યાય કરવાનો કાર્યનો આરંભ કર્યો. અવશ્ય, મારી આજ્ઞા છે. કેદી રાજવી તૈલબને હાજર કરો. તમે યુદ્ધમાં હારીને કેદ થઈ રહીશો. મહારાજની રાજરીત પ્રમાણે તમને પૂછવામાં આવે છે કે તમારી ઈચ્છા શું છે? માનવપતિ મહારાજ મુંજની સેવા સ્વીકારી સામંત તરીકે રાજ્ય ભોગવવા માંગો છો કે કારાગૃહની તરીકે આયુષ્ય પૂરું કરવા ઈચ્છો છો? કંઈ પણ જવાબ આપે તે પહેલા મારી આજ્ઞા છે કે એમને બંધનમાંથી મુક્ત કરો, શરીર પરથી સાંકળો વળગી કરો. તૈલબ હારે હોય તો રાજવી મટી નથી ગયો અને મારી સભામાં એક રાજાને રાજા જેવું જ માન મળવું જોઈએ. કહો તૈલબરાજ, તમારી ઈચ્છા શું છે? મહારાજા ધીરાજ મુંજરાજની સેવા સ્વીકારો છો? મહામંત્રી, એકની એક વાત વારંવાર પૂછીને તૈલબરાજને શરમાવું છું. શા માટે? તેઓ થોડા પહેલી વાર હાર્યા છે, 16મી વાર હાર્યા છે અને 15 વખત તેમણે જે કર્યું હતું તે જ 16મી વાર કરશે. એમના હાથમાં જળપાત્ર આપો. આજે 16મી વાર તમે મારી શરણાગતિ સ્વીકારીને જીવતદાન માંગ્યું છે. હું સન્માનપૂર્વક આપું છું. આવો તૈલબરાજ, મારી પડખે બિરાજો. હવે આશા છે કે તમે યુદ્ધનો વિચાર મૂકીને મારા સામ્રાજ્યના સામંત તરીકે તમારું રાજ્ય ભોગવશો. આમનો મુગટ લાવો. તૈલબરાજ, મહામંત્રી, હવે એમને જ્યાં સુધી અવંતીમાં રહેવું હોય રાજ્યના મહેમાન તરીકે માનપૂર્વક રાખજો અને જયારે વિદાય થવું હોય ત્યારે સાથી સંગાત ને ભેટ સોગાત સાથે વિદાય આપજો. કેમ યોગ્ય છે ને તૈલબરાજ? જી હા. મહારાજા ધીરાજ, પરમ ભટ્ટારક, ભુજબલ ચક્રવર્તી, સમસ્ત ભુવનાશ્રય, ચોલાએદી, પાંચાળ ને ગુજરાતના વિજેતા. આવો આવકાર. ઓછું આવતું હોય તો હજી 2-4 બિરુદ વધારી દો. સગા સંબંધીઓની પ્રશંસાથી સંતોષ થતો હોય તો મુંજની જેમ ભાડાના કવિઓ પાસે બિરદાવલીઓ લખાવી દો. આશ્વાસનથી હિંમત આપવાને બદલે મૃણાલબા પુરાઈ જાય એવા કટાક્ષ કરો. 16મી વાર મુંજના પગ ધોઈને પાછા ફરેલ વીરને તો એવા જ સન્માન હોય ને. પણ હાથ વેતની છીચ હારમાં પલટાય તેમાં માનવી કરતા નસીબનો દોષ વધારે નથી.
નસીબને દોષ દઈ નબળા આશ્વાસન મેળવે. તૈલક મારા ભાઈ, મારે તને ભારત વર્ષનો ચક્રવર્તી જોવો છે. એ સમ્રાટ પદ મેળવવામાં આડે આવતા મગતરા જેવા મૂંઝને મહાત નથી કરી શકતો. મારા તપ તાલીને સિંચેલા સંસ્કારને લજવી રહ્યો છે. બહેન, તારા શબ્દો મને જીવતી મુઆ જેવો કરી નાખે. મારું કે મરુનો ઉખલાટ રૂવાડે રૂવાડે અગંજ. શું કરું? મુંજ સાથેના યુદ્ધમાં નથી હું મરી શકતો કે નથી એને મારી શકતો. તૈલક, તને જોઈને હવે તો મને એમ થાય કે કાં તારા અને તારા સાથીઓમાંથી ક્ષાત્રત્વ ખૂટી ગયું છે, અથવા તમે ધાવેલ ક્ષત્રિયાણીઓના ધાવણમાં કાંઈ ફેર હતો. બા, બીજા તમે ગમે તેટલા કટાક્ષો કરો, પણ અમારી બા ક્ષત્રિયાણીઓને એમને ગાળ ન દો. કાયર કે કપૂતને જીવાડનાર ધરતી હોય કે માનું દૂધ, ગાળ ખાવી જ પડે. થિલમરાજ, ઉખડી ઉઠી ગાળ કે આણ ન ભૂસાય, એને પરાક્રમથી જ ભૂસવા પડે. બા, આ તલવારથી મારું મસ્તક ઉતારી દો. આ પરાક્રમ નહીં, આત્મઘાત છે. મુંજનું મસ્તક ઉતારી લાવો તો પરાક્રમ, ને જીવ તો કેદ કરીને લાવો તો પરાક્રમની પરાકાષ્ઠા થશે. બા, હું પ્રતિજ્ઞા કરું છું કે મુંજને હું કેદ કરીશ, કાં તો એનું મસ્તક ઉતારીશ, ને એમ નહીં બને તો યુદ્ધમાં મરી પરવારીશ. પણ જીતીશ તો જ મોડું દેખાડીશ, નહીતર કાયમ માટે હું સંતાડી દઈશ. શાબાશ વિલમરાજ, હવે બળ ને કરથી કામ લેવું પડશે. મેં એવી ગોતી છે કે જેનાથી મુંજના બળ ને કર બધું હણાઈ જાય. જલ્દી કહો મુરાદબા, જલ્દી કહો. કહું તો ખરી, પણ કહ્યા ભેગું જ યુદ્ધનું આવાહન અપાવવું જોઈએ. લડાઈના નગારાને રણભેરી વાગવા જોઈએ. મૃણાલબા, એક વખત મુંજને હરાવવાની ચાલ મારા હાથમાં આવે પછી હું હાથ જોડીને બેસી રહ્યો એવો કાર લાગુ છું. મૃણાલબા, મારે તો જલ્દીમાં જલ્દી મુંજને જીતી અને મારી પાસે 16 વખત પગ ધોવડાવ્યા છે. એના બદલામાં મારે એની પાસે 100 વખત પગ ધોવડાવવા છે. મારા વીર, મને તારી પાસેથી આ જ આશા. હવે યુદ્ધ કરવાના કારણ માટે પકડીને પૂરી દે તને મૂકવા આવેલ મુંજના તમામ માણસોને કેદખાનામાં, અને કેવડાવ મુંજને કે તારામાં તાકાત હોય તો ગોદાવરી પાર કરી છોડાવી જા તારા માણસોને. મહારાજા ધીરાજ, આપની રાજસભા ગુર્જર દેશનો એક નાગરિક ફરિયાદ કરવા આવ્યો છે. આપને આજ્ઞા હોય તો વિગત પૂછું. ભારત વર્ષના કોઈ પણ ભાગમાંથી આવતા કોઈ પણ પ્રજાજનને પૃથ્વી વલ્લભની રાજસભામાં અવશ્ય ન્યાય મળશે. તમારું નામ શું છે? જબરો ભગત. ફરિયાદ શું છે? ગોબાજાળીની. ગોબાજાળી શું? સમજાવું. આ તૈલંગણના તૈલપ રાજે જીત્યો ત્યારે મારી આણું વળાવવાની તૈયારી વાળી પત્ની જબરી સીમમાં છાણા વીણવા ગઈ હતી. એનું શું છે? એની જ ગોબાજાળી છે. એ છાણા વીણવા ગઈ તૈલપનો કોક સરદાર કે સૈનિકને સીમમાંથી બારોબાર તૈલંગણ ઉપાડી ગયો. મહારાજ, મને મારી જબરી પાછી અપાવો. એ તૈલંગણ વાળાઓને વીણે છાણા રાખવો હોય તો ભલે રાખી લે, પણ મારી પત્ની પાછી સોંપે એવી ફરજ પાડો. હું છાણા વગર જીવી શકીશ, પણ જબરી વગર નહીં જીવી શકું. મહારાજ, કોઈ પણ રસિક અને પ્રેમાળ પુરુષ પત્ની વગર ન જીવી શકે. યુવરાજ ભોજ, આ ભગતને એની ભાર્યા પાછી મળે તેવી તજવીજ કરો, ને ત્યાં સુધી રાજ્યના મહેમાન તરીકે રાખજો. જેવી આજ્ઞા મહારાજ. એ ઘણું જીવો, એ તમને ગાજી જીવાયું. ઘણી ખમા તમને 92 લાખ માળવાના ધણી માલવપતિ મુંજ તમારો જય થાવ. મને મારી જબરી પાછી મળે અને તમને જાજેરો જસ મળે. મહારાજ, તૈલપરાજ સૈન્ય લઈને ચડી આવ્યા છે. સરહદ પરના આપણા તમામ રક્ષકોને કેદ કર્યા છે ને કેવડાવ્યું છે કે મુંજમાં શક્તિ હોય તો ગોદાવરી પાર કરીને છોડાવી જાય. કાયર તૈલપ 16 વાર હરાવ્યો છતાં મારી શક્તિઓને પડકાર કરે છે. મને યુદ્ધનું આહવાન આપે છે. રોજ ભીષણ યુદ્ધની તૈયારી કરો. મહારાજ, તૈલપે ગોદાવરીની પેલે પાર રહેવાનું પસંદ કરી કોઈ ચાલાકી તો નથી કરી? યુદ્ધમાં ચાલાકી કાયરો કરે. અશક્તો પ્રપંચના કાવા દાવા કરી જીતવા માટે. વીર સમર્થ ને પુરુષાર્થી પુરુષોને તેની પરવા હોતી જ નથી. આપણા સૈન્યને આજ્ઞા કરો, રણશિંગાને યુદ્ધના નગારા બજાવી જગતને જાણ કરે કે ફરી એકવાર મહારાજ પૃથ્વી વલ્લભ યુદ્ધે ચડે છે. એટલે આપ યુદ્ધ કરવા ગોદાવરી પાર કરશો? ન કરું તો નબળો ગણાવું. પણ મહારાજ, જોશીની આગાહી તો યાદ કરો કે આપ જીવનમાં ગોદાવરી નદી એક જ વાર પાર કરી શકશો. એ આગાહી સાચી હો કે ખોટી, પણ ડરીને બેસી રહું તો ગોદાવરી પાર કર્યા વગર જીવવા જેવો ન રહું. કવિરાજ,
મહાન પુરુષો માટે કીર્તિ એ જીવન, અપકીર્તિ મૃત્યુ છે. યુદ્ધ કરવા હું ગોદાવરી પાર જઈશ. મહારાજ, આ નિર્ણય આત્મઘાત તરફ દોરી જનારો છે. નહીં, કીર્તિ ભર્યું જીવન કે ઉજળું મોત મેળવવાનો નિર્ણય છે. માટે વાદ વિવાદ બંધ કરી યુદ્ધની તૈયારી કરો. અમારી આજ્ઞા છે. મેં કહ્યું હતું ને લક્ષ્મી, તારી દીકરી વિલાસ મંદિરમાં જ બેઠી ધ્યાન ધરતી હશે. જોયું? હાજી, આપ સાચા ઠરે. વિલાસ, વિલાસ. જી બા. જા બહાર બેઠ. પણ ધ્યાન? ધ્યાન પછી પૂરું કરી લેજે. તે બહાર બેઠ. ને જો કોઈ આવતું હોય તો તુરંત ખબર આપજે. વારું બા. લક્ષ્મી, જખલા, જુઓ, મેં તમને વાત કરી હતી એ આ જગ્યા. ધક્કો મારો કે તરત પોછો દૂર ખસી જશે ને ભીડ પડે અહીંથી શહેર બહાર નીકળી જવાની સુરંગ હાથ લાગશે. સમજ્યા? બા, મોજ સેલર પ્રાઇઝને જીતીને અહીં આવે છે એવા કઈ ખબર આવ્યા? કદાચ આવે ને ત્યારે સમય ના રહે તો એટલા માટે આ માર્ગ અત્યારથી જ પૂછો. આ સુરંગ સીધી જંગલમાં નીકળશે. બા, બા. કેમ આવી? બાર પિતાજી આવ્યા છે. બોલાવ. હે ભોળાનાથ, વિધુના સારા સમાચાર આપશે. કોણ જાણે તમારામાં ક્યારે સ્વચ્છતા આવશે. બા બા, અહોમલ મહારાજ ટેલપનો વિજય થયો. મહારાજ કેમ છે? શાંતિ, શાંતિ. યુદ્ધના સમાચાર પહેલા, પછી પતિના પૂછજો. વિલંબ, કઈ રીતે વિજય પ્રાપ્ત કર્યો? મુંજ ગોઠવ્યા પ્રમાણે ગોદાવરી પાર કરીને આ તરફ આવ્યા ત્યાં મહારાજ ટેલપ એને ઘેરી લીધા. ને મુંજનું સૈન્ય? મોટા ભાગનું પકડાયું, થોડું મરાયું અને થોડું ભાગી છૂટ્યું. ને પેલા નરાધમ મુંજનું શું થયું? એને તો મેં કેદ કર્યો. તો મહારાજની સવારી? આવતીકાલે અહીંયા આવી પહોંચશે. એ સમાચાર આપવા જ હું અહીંયા આવ્યો છું. તો વિજય સવારી કાઢવાનો હુકમ આપવો જોઈએ. મહાસામંત, ચાલો મારી સાથે. આપ પધારો, હું હમણાં જ આવ્યો. વિલમરાજ, તમે પણ એવા ને એવા જ રહ્યા. કોણ જાણે ક્યારે સાત્વિક થશો. વારું, ચાલ ચગલા, ચાલ વિલાસ. આને પણ અમારી પાસે થોડી વાર રહેવા દો, હમણાં જ મોકલી આપીશ. તમે મા ને બાપ બે ભેગા થઈને આ છોકરીના સંસ્કાર બગાડશો. તેલંગણની સાચી સામ્રાજ્ઞી થવાની મારી તાલીમ લજાવશો. ઠીક, જલ્દી મોકલી આપજો. ચાલ જખલા. નાથ, તમે કેમ છો? બે ચાર ઘા વાગ્યા છે, પણ યુદ્ધની મજા આવી. મારા નામનો ડંકો વાગી ગયો. હું હોત નહીં અને મુંજરાજ પકડાત નહીં અને મહારાજ ટેલપનો આવી બનત. મને તો તમે હેમ થેમ પાછા આવી ગયા એમાં જ આખા જગતનું સામ્રાજ્ય મળી જશે. બાપુ, મુંજ કેવો છે? અરે એ તો મહાસમર્થ છે, ખૂબ જ શક્તિશાળી છે. ને એને જયારે હરાવીને મેં કેદ કર્યો ત્યારે મને શાબાશી આપીને કહે, ધન્ય છે ભિલમરાજ તમને, તમે મને કેદ કર્યો. કાલે વિજય સવારીમાં એ કેદ થઈને નીકળે ત્યારે જોજે ને બેટા. મેં આજ્ઞા વગર મને જોવા કેમ આવાય? એ વાતની તારા બાપુને ક્યાંથી જાણ હોય? આપણી ઓશિયાળી અને લાચાર જિંદગીના દુઃખ એ ક્યાંથી જાણે? એ તો મહારાજ તૈલપના મહાસામંત યુદ્ધ ભૂમિમાં દિવસો પૂરા કરે છે. દેવી, તમે તો જાણો છો કે આપણે શા માટે આવી લાચાર જિંદગી જીવી રહ્યા છીએ. આપણું રાજ્ય, આપણો સ્યુન દેશ બચાવવા આપણે આઠ આઠી તૈલપરાજ સામે લડ્યા.
પણ ભાગ્ય ભેગું ન રહ્યું. હાર્યા ને એકની એક દીકરી ખાતર મહાસામંત પદની ઓશિયાળી ચાકરી સ્વીકારી. હવે તો બસ એના લગ્ન થાય એટલે ગંગા નાયા. બેટા વિલાસ, તું તો સુખી છો ને? સુખ કે દુઃખ સમજવા જેટલી સમજણ જ બિચારીમાં ક્યાં આવી છે. અને એમાં મૃણાલબાએ સત્યાશ્રય કુંવરને લાયક બનાવવા બિચારી ગભરૂડીને ગુંદવા માંડી છે. બાપુ, મારી બા તો અમથું ઓછું આણે છે. મૃણાલબાની આજ્ઞા પ્રમાણે ધ્યાન, સાધના અને તપશ્ચર્યાથી મારામાં એકાગ્રતા, શાંતિ ને સ્વસ્થતા આવી જાય છે. એક 16 વર્ષે બનેલ વિધવા એક 16 વર્ષની કન્યાને પોતાના જેવી બનાવવા માંગે છે. બાપુ, તમે મૃણાલબાને કહેશો તો જરૂર મુંજને જોવાની રજા આપશે. ભલે, જરૂર કહીશ બેટા. બા, સવારીની બધી તૈયારીઓ કરવાનો હુકમ આપ્યો. આપણે પૃથ્વીવલ્લભને પકડીને લાવ્યા છે. તૈયારીઓ તેને યોગ્ય કરવી. મહાસામંત, હવે પૃથ્વીએ વલ્લભ બદલ્યો તો એ ઉત્સવ પણ આપણે ઉજવવો જોઈએ. તમને લોકોને જ્યાં ત્યાંથી કંઈક મજા જોઈએ. તમારામાં સદબુદ્ધિ ક્યારે આવશે? બા, આ પ્રસંગ કઈ જેવો તેવો નથી. કેમ? મૂન જેવો નર આખી પૃથ્વીમાં 100 વર્ષે એક પાકે, 1000 વર્ષે નજરે ચડે, પણ 10,000 વર્ષે આમ પકડાઈ આવતો ભાળીએ નહીં. મહાસામંત, તમે આજ ઘણા અસ્વસ્થ થઈ ગયા છો. થઈ જવાય બા. 84 ભવમાં ભાગ્યે જ આવો નર એકલે હાથે હરાવવાનું સૌભાગ્ય મળે. મહાસામંત, અહંતા એ બધા પાપનું મૂળ છે. સમજ્યા? સમજુ તો એક વિનંતી તો જરૂર કરીશ. શું? કાલે સવારી જોવા પધારવું પડશે. કોણ? મારે? હા, કાલ જેવો પ્રસંગ ભવમાં નહીં આવે. બા, મૂંજ પકડાયો તેનો જે તમને છે એટલે તમારે તો આવવું જ જોઈએ. નયનો સંતોષવાના પાપનું પ્રાયશ્ચિત મારે કેટલું કરવું પડે તેની ખબર છે? તમે ક્યાં તમારી જિજ્ઞાસા સંતોષવા આવવાના છો? માટે લોકોના સંતોષ ખાતર પધારવાનું છે. ભીલમરાજ, પાપ કરવું ને કરાવવું તે વચ્ચે હું કાંઈ ભેદ જોતી નથી. છતાં ઠીક છે, હું રાત્રે વિચાર કરીશ. આ વિલાસને પણ સવારી જોઈ છે. તમે આ છોકરીને બગાડવાના છો. તે સવારી નથી જોઈ, લશ્કર નથી જોયું, શૈલભરાજ નથી જોયો. એ બધાને જોવાની આટલી હોશ શા માટે? પણ એ બિચારી તો ઊંધીને જોવા માંગે છે. મૂંઝવા જોવાની છે. એ જ હાડકાનો માળો, એ જ ચામડું, એ જ નરકની બનેલી કાયા. વાહ, પણ આ હાડકાનો માળો કઈ ન્યારો જ છે. કેમ? એના જેવું રૂપ મેં બીજું જોયું નથી. રૂપ 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 શું ગાંડા કાઢું છું? સીધા ને સીધા નાકમાં શોભે, ઝીણી ને મોટી આંખમાં શોભે, આખરે બધા બળીને ખાખ થવાના. મૂંઝમાં રૂપ હોય તેથી બળતા થોડી વાળવાની. બા, તમે જોજો પછી વાત. સારું છે, નહીં તો દેશ નિકાલ કરવા પડત. મહાસામંત, હવે ઘણું થયું. જેવી આજ્ઞા. પણ વિલાસ? વિલાસ? હું જોવા આવીશ તો એને પણ લઈ આવીશ. કવિઓ. શું કહ્યું? નહીં બા, આ મુંજરાજના કવિઓ. મૂંઝને યુદ્ધમાં પણ કવિઓ વિના ન ચાલ્યું.
એ પાપી આટલા વર્ષ જમતીને બેસવા દીધા નથી. પણ ભાઈએ એની કીર્તિ આજ ધૂળમાં રોડ. સત્યની જીત થઈ, અસત્યનો અવતાર હાર્યો. એ બા, તે મૂળ બહુ પાપ્યો છે. એનો સ્પર્શ થાય તો 7 પેઢી નરકમાં જાય, એટલો પાપ્યો. જરા જુઓ તો કેવો અદ્ભુત પુરુષ છે. શું એનું રૂપ છે. જરાક રૂપ જોયું કે ગાંડી થઈ. જરા વારમાં બધી તાલીમ દીકરી ગઈ. લક્ષ્મી, તું નહોતી કહેતી આવું જોવા બહુ દેખાય છે ખરેખર. લક્ષ્મી, જે બધું તો ઠીક, પણ વગાડવો સહેલ નથી. એવી લોકવાયકાને લાત મારી હું જોઈશ કે મુંજનો ગર્ભ કેમ રહે છે. તમે હા, ક્યાં પૂર્યો છે એને? રાજમહેલના ભોયરામાં. વારું, આજ સાંજે છું એને મળીશ. બોલો, બીજાનું શું કરવું છે? મારી સેવા કરવા તૈયાર હશે એટલા યોદ્ધાઓ અને સામંતો જીવશે, બાકીના પૂરા થશે. લ્યો ભાજ, તમારે જે માંગવું હોય તે માગી લ્યો. તમે ઈચ્છતા હતા તેમ બા પણ હાજર છે. એ સેવાનો જેટલો બદલો વાળો એટલો ઓછો છે. મેં બદલા માટે કાંઈ નથી કર્યું. છતાંય પેલપરાજની ખુશીનો ખ્યાલ કરવો એ તમારી ફરજ છે, માટે માગી લ્યો. બા, તમે કહો છો તો માંગુ છું એટલું જ કે કુંવર સત્યાશ્રય સાથે મારી દીકરી વિલાસનું તુરત જ લગ્ન થાય. એ તો ક્યારનું નક્કી થઈ ચૂક્યું છે ને લગ્નનું મુહૂર્ત પણ જોવાઈ ગયું છે. બીજું માંગો જેનાથી તમે રાજી થાઓ. શાબાશ વિલમ, પૃથ્વી વલ્લભને જીતવાનો યશ તને મળ્યો. હવે તને ભરવી સમજી એક ભલામણ કરું છું. કેસ પકડાયેલા મારા કવિઓની જાળવણી કરજે, એનો વાળ પણ વાંકો ન થાય. મને જ રાજી કરવા માંગતા હો તો મૃણાલબા, માળવાના કવિઓને જીવતા જાતા કરો. માગી માગીને માંગણ માગ્યા? મને તો બેનું હસવું આવે છે. એક તો મુંજને યુદ્ધમાં એ કવિઓ વિના ન ચાલ્યું, ને બીજું તમે એ કવિઓને બચાવવા નીકળ્યા. ક્ષમા કરજો બા, મારા પૂર્વજો કવિગણ ત્રાતા કહેવાતા. એ બિરુદની પત રાખવા બીજું તો કાંઈ નથી કરી શકતો, પણ એક તક મળી છે, આપી લઉં છું. પણ કવિઓ જેવા જંતુઓને જીવતા છોડાવીને શું કરશો? આપ કહો તે, મારે એનું કામ નથી. વારું, તમારી માગણી મુજબ એને જીવતા જવા દઉં છું ખરા, પણ છોડા દેશો નહીં. જેવી આજ્ઞા. પિતાજી, આપની આજ્ઞા પ્રમાણે મુંજને મહેલના ભોયરામાં પૂરી દીધો છે અને એના માટે એક લાકડાનું પાંજરું પણ તૈયાર કરાવ્યું છે. શાબાશ દીકરા. બેટા સત્યાશ્રય, ભીલમરાજની પુત્રી વિલાસની સાથે તારા લગ્ન નક્કી કર્યા છે. બરાબર છે ને ભીલમરાજ? આપ કરો અને કહો એ યોગ્ય જ હોય ને. અરે લક્ષ્મી, વિલાસ બેટા, તમારે કવિઓ જોવાની ઈચ્છા હતી ને? જો, હું એમને લઈને જ આવ્યો છું. અરે કવિઓને માત્ર જોવા કરતા એમની કાવ્ય કલા અને રચના શક્તિ વિશે વાર્તાલાપ કરવાની વધુ ઈચ્છા છે. તે મન ભરીને વાર્તાલાપ કરજો ને. જો, આ છે કવિરાજ ધનંજય અને પેલા છે કવિ રસનિધિ. તે હવે આપણે ત્યાં જ રોકાવાના છે. હું મહારાજ પેલપરાજ પાસે વરદાન માગી તેમને છોડાવીને અહીંયા લાવ્યો છું. ઘણું સુંદર. કવિઓ, અમારે આગળ તમારું સન્માન કરું છું. સન્માન કરો આ બધાના. મને તો મીઠો આવકારો દ્યો એટલે આવ. કેમ, તમે કવિ નથી? ના, હું તો ભગત છું. કઈ વાંધો નહીં, તમને અમારા મહેલમાં મોખેરા મહેમાન જેવા માન આપીશું. મારી એક વિનંતી માન્ય રાખો તો કહું. બોલો બોલો. હું ભગત માણસ, મને આ મહેલમાં રહેવું નહીં ફાવે. ખાલી ગોપા જાડી થશે. તો તમારે ક્યાં રહેવું છે? મને તો આ સામે દેખાય તે મકાનમાં રાખો તો મારા જેવા ને મનગમતા માણસો સાથે ભજન ગાઈને વખત વિતાવી શકું. અરે, એ તો અમારા મહેલના ચોકિયાતરો નાયક સોંડા નાયક નું મકાન છે. અરે સોંડા નાયક. જી મહારાજ. જો, આ ભગતને તમારા ભેગા રાખજો. મહારાજ બેટા,
મહારાજ મારે ત્યાં તો શું કહ્યું? જી જેવી આજ્ઞા. ધન્યવાદ. હા, તમારે ત્યાં મંજીરા વગાડીએ. હા હાલો હાલો. જુઓ કેદી મહેમાન, ભીલનો હુકમ થયો એટલે હું તમને અહીંયા લઈ આવ્યો. બાકી તમે મારા ઘરમાં રહો ને એ મને જરાય પસંદ નથી. ભાઈ મને ખબર છે હું પરાયને પરાણો થયો છું, પણ આ પારકો પરદેશ છે એમાં કોકને તો પોતાનું કરવું જોઈએ ને. એ પોતાનું કરવા હું જ તને જડ્યો. મને ખબર તમારા ઘરમાં મારું પોતાનું કંઈક પડ્યું હોય છે એટલે તમને પોતાના કરવાનું મન થયું. કુદરતની ગોબાજારીની કોને ખબર. ખબર ન હોય તો કઈ નહીં, પણ ઈ યાદ રાખજે હું સોંડો નાયક છું. સૈલભ રાજે તને છોડી દીધો, પણ મારા ઘરમાં જરાય ગરબડ થઈ ને તો તને જીવતો નહીં છોડું. હા ભાઈ જીવવાની તો જાજી તમા નથી, પણ ગરબડની ગોબાજારીએ નહીં મરવું એની ચિંતા કરશો માં. ચિંતા તો હવે તારે કરવાની છે. બને એટલો આ ઘરમાંથી વહેલો બહાર નીકળી જા અને રહેવા માટે બીજું ઘર ગોતી લેજે, સમજો. જેવી સોંડા નાયકની ને. અને જો આવું ત્યારે ટુકડો રોટલો દે એ ખાઈ લેજે, ફળિયામાં પડ્યો રહેજે અને લોટકે પાણી પી લેજે. અને નાવા ધોવા ઈ તો હું નદીએ જઈશ, આમે ઘરમાં મને ફાવતું નથી. ને આ ઘરમાં ન ફાવે એટલા માટે આવી મહેમાન ગતિ થાય છે. ઈ તો જેવા જજમાન એવો મહેમાન, ને જેવો મહેમાન એવી મહેમાન ગતિની ગોબાજારી. હવે આ તંબુરો ને મંજીરા ક્યાં રાખવું ઈ કયો. મંજીરા ગળે લટકાવો અને આ તંબુરો ખંભે લટકાવો. ભાઈ એવું છે ને, એમ કરવાથી રાત્રે હોવું નહીં ફાવે, ગોબાજારી થશે. તો જ વહેલા ભાગશો ને. નાયકજી હા વ્રત વ્રત પણ તું અહીં હું કામ આવી? તને ના પાડી છે કોઈ જવાન જણ સામે તારે પ્રગટ ન થવું. પણ મેં તમને મારી પાસે બોલાવવા માટે ઘણા ગુપ્ત ઇશારાઓ કર્યા, પણ તમે સમજાય જ નહીં ને, એટલે મારે પ્રગટ થવું પડ્યું. જા, એ મહેમાન હા. તું હું ત્યાં જોઈ રહ્યો છું? ભાઈ હું તો કુદરતે કરેલ ગોબાજારીની ગણતરી કરી રહ્યો હતો. ક્યાં જોઈ ને ક્યાં જોઈ રહ્યો છું. હું ગોબાજારી પણ આ ગોબા જાળી હું ભાઈ મારા જીવતરમાં થઈ છે ને તમારા જીવતરમાં થાશે એટલે એની મેળા એ સમજાઈ જશે. તમે જરા અહીંયા આવો તો. આ લ્યો ને આવું. હવે પણ તું ક્યાં જાત મને બોલાવે? તો મારે તો આ તંબુરો ક્યાં રાખવો ઈ પૂછવું હતું. ઈ છે ને અહીંયા ભલે રહ્યો. હાલો અરે પણ આ તંબુરો તો બિચારો આય પીડો હવે તરફડવા માંડ્યો છે અને ખીચીએ ટાંગવો જોઈએ. નાયક તમારામાં અક્કલ છે કે તેલબ મારાને ભાડે દઈ દીધી છે? હવે વટવાનું મિલીને વાત કર ને. તું આવા કલૈયા કુંવર જેવાને સારી રીતે રાખવાને બદલે આ કૂતરાની જેમ હડકારો કાં? ના ના હડકારો નહીં તો મારા હૈયે લગાડું. મારી જેવા ખપડધ્વજના ઘરમાં તું ખલેલા જેવી આંટા મારતીઓ એમાં ક્યાંક કલૈયા કુંવર જેવો તને ઉપાડી જાય તો? હવે ગુજરાતમાંથી મારું રાવણની જેમ હરણ કરી આવ્યા પછી મને તે હવે કોણ લઈ જાય? પણ આને આપણા ઘરમાં સારી પૌર્ણાગત કરીને રાખો તો આપણી શરત પૂરી થાય એમ છે. આપની શરત? હા, જ્યાં સુધી તમે તમારી ઉંમર લાયક દીકરી ઢગલીને પરણાવીને સાસરે ન મોકલો ને ત્યાં સુધી હું તમને નહીં પરણું. ઈ શરત. પણ એ શરત આરે આને શું સંબંધ છે? હવે અક્કલ વાપરો ને તો આને જ સંબંધ છે. તમારી ઢગલી માટે આના કરતા સારો મુહૂર્ત વળી ક્યાં મળશે? હા મારી વાત તો સાચી. બસ તો આને એવી રીતે રાખો કે તમારી ઢગલીને પરણીને તમારો જમાઈ થઈ જાય અને આપણું જામી જાય. તો આપણું જબરા ભગત હે જબરા ભગત, આ તમારા દેશમાં બાયડીયું ને ભાન એક સરખા જેવા જ હોય છે? ભાઈ ઈ તો સરખા હોય, બાકી તો ગારો ને ગુંદી, કોયલ ને કાગ ને ગલાલ એવાય નામ હોય છે. સારું સારું. હવે આ તમારે તંપુ હશે. અત્યારે તો બિચારો ખંભે ખખડે છે, પછી ભાગમાં હશે એ ખીચીએ ટીંગા છે. લાવ એને ખીટીએ ટાંગી દો. રૂડી રજાઈ પાથરી છે તમે. પણ તમે તો કેતા આવો રોટલો દે એ ખાઈ લેવું. ફાટલે ઓહો. જમજો અને સૂચો. જળ માગો ત્યાં દૂધ ના પાણી. વાહ પહેરવા માટે ધોળા ફૂલ જેવા લુગડા. વાહ ભાઈ વાહ. હવે તમે કાંઈ જ વ્યાધિ કરતા જ નહીં. અરે તમારી ખાનદાની આવી ખખડતી હોય ને વ્યાધિ કરે એ તો વેતા વગર નો ગણાય. સોંડા નાયક, મને તો લાગે છે કે મારો જન્મારો તમારા ઘરમાં જ સફળ થશે. સફળ સાચે હું થઈ જ ગયો સમજો. અરે દીકરી મહેમાન માટે નહીં લાવો જો. હમણાં તમારી યારે વાતો કરતા થઈ. હા ઈ તો મારા થનારા ઘરવાળા છે. એ ઘરવાળા છે હાજી. એટલે હજી પૈણા નથી. ના પરણવાના છે. અને તમારા દીકરી એને પરણાવવાની છે. એટલે તમારા ઘરવાળા ની દીકરી બે કુંવારા છે એમ ને? તો ગોપા જાણીનો ગોટો આ ઘર મૂકો છે ખરો. બાપા પાણી. બેટા પીવાનું પાણી માંગ્યું હતું. ઈ નાવાનું સમજ્યા હશે. મારી દીકરીનું મન બહુ મોટું. મન તો કાયા પ્રમાણે હોય ને. પીવાનું માગી તો પીપળે રેડવાનું દે. બસ આ દીકરી કુંવારી છે, એને પરણાવવી છે. એમ કોની સાથે? માની જાવ તો
તમારી હારે. મારી સાથે જબરા ભગત મોઢા પર પાણી છાંટવા પાણીનો લોટો લાવજો. મને જોયા પછી લોટે પાણી ભાનમાં નહીં આવે. આખો ખાંડો જ રેડવા દ્યો. અરે કરી છે ને કુદરતે કઈ કોબા ચડી. આમંત્રણ વગર આવવાની ભૂલ કરી. હવે મળીને વાત કર્યા વગર જવાની બીજી ભૂલ ન કરો. પાપી, અહીં આવવા માટે મને કોઈના આમંત્રણની જરૂર નથી. હું મારી ઈચ્છાથી આવી છું. એમ? શા માટે? તારી ખાનાની કરુણ હાલત જોવા. બંદી ખાનાની ગંદી હવાએ તને કેવો કરી નાખ્યો છે તે જાણવા. કેદ ખાનાની કોટ કે રાજસભાનું સિંહાસન, બંદી ખાનાની ગંદી હવા કે બગીચાની બહાર મને કઈ ફરક પાડતા નથી મૃણાલવતી. આ કેવું ભક્ત પ્રહલાદનું પરીક્ષા સ્થાન અને રસિક શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની જન્મભૂમિ સમજ્યું છું. એમ સમજ્યા પછી પણ ક્યારે કૂતરાના મોતે મરવું પડશે એની તને ખબર છે? ખબર હોય તો એ ખોટું શું છે? કૂતરાના ગુણો જાણો છો? એ ગુણોથી આકર્ષાયને તો ગુરુદેવ દત્તને કૂતરાને ગુરુ ગણવા છે. મને એના જેવું મોત મળશે તો મારી કીર્તિ વધશે. હું મહાભાગી ગણાઈશ. પોતાને મહાભાગી ગણનાર કંગાલ કેદી આટલું ઘમંડ કરે છે, પણ હવે તું રહ્યો છે શું? એ જ પૃથ્વી વલ્લભ. ખોટી વાત. પૃથ્વીનો વલ્લભ તો એ બેઠો મહેલ, મારો ભાઈ. એ બિચારાને પૃથ્વીનો વલ્લભ કહી પૃથ્વીને શરમાવમાં. બિચારો સ્વામી થાય તો સ્ત્રી હોય કે પૃથ્વી રસાતા જાય. નીચ, નાલાયક, પાપી, બકવાસ બંધ કર. મને બોલતો બંધ કરવો હોય તો તમે આ ક્ષણભંગુર જીવનનો અર્થ જાણો મૃણાલવતી. શા માટે આયુષ્ય અને આ અનુપમ રૂપને વેડફી નાખો છો? શા માટે સર્જનહારે સર્જેલ સૌંદર્યને વૈરાગ્યની દંભી સગડીમાંથી શેકી રહ્યા છો? મારે તારો ઉપદેશ નથી સાંભળવો. સાંભળશો તો કેદખાનાની કોટડીમાં મુંજ જેવા રસિક પુરુષ પાસે આ વસ્ત્રે આમ ઉભા રહેવાનું મન નહીં થાય, પણ સોળે શણગાર સજી રસમસ્તીની રસ છોડે અંગે અંગને ભીંજવી નાખવાના ઉમળકા આવશે, ઉભરા આવશે. આવું બોલીને તું મારી મતીને ચલિત નહીં કરી શકે મુંજ. તું મારી વૈરાગ્ય તપશ્ચર્યા અને સાધના જાણતો નથી, મને ઓળખતો નથી. મૃણાલવતી, અત્યારે તમે જેવા છો એવા જ મારા માટે પીછાણેલા છો. એટલે વશ કરવા આવેલા, પણ વશ થઈ રહેલા. એટલે તું એમ સમજે છે હું તારે વશ થઈ રહી છું? હા, અને તમારા જેવું સૌંદર્ય વશ થાય એ જ તો મુંજના જીવનનું મહાસાર્થક્ય કહેવાય ને. તારા જીવનનું સાર્થક્ય તો મારા ભાઈ તૈલપના પગ ધોઈશ ત્યારે થશે. નહીં મૃણાલવતી, તમારું સૌંદર્ય માણીશ ત્યારે થશે. વૈરાગ્યના વિષથી મળા સૌંદર્યમાં પ્રાણ પૂરી શકે તેવી પ્રેમ સંજીવની. પ્રાણ પૂરવા તું ક્યાં સુધી જીવે છે તે જોઉં છું. આ પડે તો જીવું છું, આ પરવા નથી. જાઓ છું ખરા, પણ પાછા આવ્યા વિના રહેવાના નથી. મારી પાસે આવ્યા છો, હવે સજીવન થયા વિના જીવવાના નથી. કેટલો નફરત! પાપના પરિપાક સમા કાગળ જેવા કેદખાનામાં પડ્યો છે તો એનું અભિમાન ઓગળતું નથી. એની કરુણાજનક સ્થિતિનું ભાન થાય, ગર્વિષ્ઠ હૃદયનો અહંકાર ઓગળી જાય તેવી સજા કરવી જોઈએ. શી સજા કરાવું? શી સજા કરાવું? કાચ પિંજરમાં પુરાવી સામાન્ય પ્રજાજન પણ મસ્કરી કરી શકે
તેવી સ્થિતિમાં નગરના ચોક વચ્ચે રખાવો. સાચી વાત. હવે જો એની પૃથ્વી વલ્લભતા ક્યાં રહે છે, બિચારાપણાનો આઘાત કેવી રીતે સહન કરે છે. કેમ પૃથ્વી વલ્લભ, આનંદમાં તો છો ને? આનંદમાં તો હતો, અને તમને આ દશામાં જોઈને વિશેષ આનંદમાં છું. હવે તમે કહો, તમે આનંદમાં છો ને? ચૂપ રહો, ચૂપ રહો. અરે બધા ચૂપ કેમ થઈ ગયા? એક મગતરા જેવા સૈનિકની આજ્ઞાએ તમારો આનંદ ઉડાડી મૂક્યો. અરે હસો, ગાઓ, નાચો. તમારો રાજા આજે અવંતીપતિ પૃથ્વી વલ્લભને પકડી લાવ્યો છે. તમને બધાને બતાવવા નગર ચોકમાં મૂક્યો છે. અને તમે આ મૂળની જેમ કા તમારા રાજ્યમાં વિજયોત્સવ આમ ઉજવાય છે? બાળા, તારું નામ? સંગીતા. વાહ, તને ગાતા આવડે છે? હા. ના ના. સૈલપના રાજની સંગીતાને ગાતા નથી આવડતું. ચાલો, સંગીત નથી, સંગીતા તો છે. બાળા, તારું નામ શું? વંદના. તને ગાતા આવડે છે? હા, પણ અમારા દેશમાં ગાવાની મનાઈ છે. નવાઈ છે. ચાલ, હું ગાઉં તો તું ગાઈશ? પણ અમારા દેશમાં ગાવાની મનાઈ છે. અરે ગાંડી, ગમે તેટલી મનાઈ હોય તો એ ગાન, તાલ ને સુર ને કોઈ રોકી શકતું નથી. સાગર, સરિતા, વૃક્ષ, વાયુ, અરે સૃષ્ટિના અણુએ અણુમાં ભરેલ નાદ બ્રહ્મને કોઈ બંધ કરી શકતું નથી. માટે હું ગવડાવું? જાઓ, સૈલભ મહારાજને જઈને કહું કે કાસ પિંજર પાસે ભેગા થયેલ પ્રજાજનોને વિખેરી નાખવા સૈનિકો મોકલે. રામ કરે રોટલા ને ભીમ કરે ભાજી, હાલો ઠાકોરજી છોકરી ભાગી. હાલો ભગતજી ટોકરી વાગી. જબરા ભગત, મારી સાથે ઢીંગલી પોતી રમો ને. એ ભાઈ, મારી ઉંમર ઢીંગલિયા પોતી રમવા જેવડી નથી. રૂપાળા ઢીંગલા ઢીંગલી જેવડા છોકરા રમાડવા જેવડી છે. મને અત્યારે ઢીંગલિયા પોતી રમવા રોજમાં જવા દે. જો તમે મારી સાથે ઢીંગલી પોતી નહીં રમો ને તો હું મારા બાપાને કહીને તમને ઘરમાંથી કઢાવી મૂકીશ. તારો બાપ તને પહેરાવીને ઘરમાંથી નહીં કાઢે ને ત્યાં સુધી મને નહીં કાઢે, સમજી? માટે ધીમે બોલ ને ઢીંગલે પોતી ને. પણ એટલે શું? આ રાજની કુંવારી છોકરીને પૈણવું એટલે કોઈ ખબર નથી. અરે પૈણવું એટલે સંસાર માંડવો. સંસાર કેવી રીતે મંડાય? મારે તને ઉતાવળે કેવી રીતે સમજાવવું? એ સંસાર માંડવો એટલે વર આયરે ચાર ફેરા ફરવા, સમજીને મને જવા દે. રાજા મુંજને મારા પગ ભીડે જીવનદાન માંગવાના રિવાજને પૂરો કરવા રાજસભામાં હાજર કરો. જેવી આજ્ઞા મહારાજ. પૃથ્વી વલ્લભ કહો. પૃથ્વી વલ્લભ કહેતા જ ભાંટા ભોકાય છે. પૃથ્વી વલ્લભ તો રાજ સિંહાસને બેઠો હોય તે, રાજસભામાં કેદી તરીકે ઉભો હોય તે નહીં. મુંજ, તું તો મારા સામંતો અને સૈન્યના હાથે હારીને કેદ થયેલો પામર રાજવી છો. શેરીમાં નીકળેલ સિંહને કૂતરું ભસે, એથી સિંહનું ગૌરવ હણાતું નથી. મારા પગ ધોઈને તું જીવતદાન માગ, એટલે રાજસભાને ખબર પડે કે કોણ સિંહ છે ને કોણ શ્વાન. મૂર્ખ, સૂર્ય સમા તેજસ્વી રાહુથી ઢંકાય, સાગર જેવા સમર્થ ભરતીને ઓઠથી પીડાય, વનરાજ કેસરી મેઘ સામે ગર્જના કરી મરી જાય, તેથી એની મહત્તા ઘટતી નથી, કાયમ રહે છે. અભિમાનમાં અંધ મુંજ, તું એ ન ભૂલ કે તું મુંજના ઘાસમાંથી મળેલો અનાથ નિરાધાર છોકરો. રાજા સિંહ દત્તે ઉછેરીને તને મોટો કર્યો. અત્યારે એક રાજા ધીરાજ સામે કેદી અવસ્થામાં ઉભો છે, છતાંય પોતાની જાતને સિંહ, સૂર્ય અને સાગરની સાથે સરખાવે છે.
શરમની વાત છે. શરમની વાત તો તારે માટે છે, જેને તું નિરાધાર, અનાથ ને પારકે આશરે ઉછરીને મોટો થયેલો માને છે. એ જ મૂંજ પૃથ્વી વલ્લભના એક વાર નહીં 100 વાર પગ ધોઈને તે જીવતદાન માગ્યા છે ને મેં ઉદારતાથી આપ્યા છે. મારા પગ ધોઈને તું જ જીવતદાન માંગ. એવી જ ઉદારતા હું પણ બતાવવા માંગુ છું. નકલ કરવાથી મહત્તા મળતી નથી તૈલાબ. દેડકું ગમે એટલું ફૂલાય પણ હાથી ન થઈ શકે. ચૂપ કર કેદી. તારા કવિત્વની ચાતુરીથી મારી રાજસભાનું રંજન કરવા નથી બોલાયો. મારી આજ્ઞાનું પાલન કરવા મારો હુકમ થવા હાજર કર્યો છે. આજ્ઞાનું પાલન કરવાની ને હુકમ ઉઠાવવાની ટેવ તને હશે તૈલાબ, મને નહીં. હું તો આજ્ઞા કરવા ને હુકમનું પાલન કરાવવા પૃથ્વી ઉપર જન્મ્યો છું. ઇલમ, શું જોઈ રહ્યા છો? એના હાથમાં જળપાત્ર આપો ને મારા પગ ધોવડાવો. મારે મુંજ પાસે સેવા કરાવવી છે. મારા ભૂતકાળની તમામ અપકીર્તિ ને એની તમામ કીર્તિ ધોઈ નાખવી છે. કીર્તિ કે અપકીર્તિ એમ 16 વાર પડ્યો હતો એમ જ આવ મારા ચરણમાં મસ્તક નમાવ. તારે ક્યાંય વાત ઇલમ, એના હાથમાં જળપાત્ર આપો. મુંજરાજ, ચાલો મહારાજ તૈલપના ચરણ છો. ચરણ તો જરૂર ધો, સેવા અવશ્ય કર. મસ્તક નમ્રતાપૂર્વક નમાવું, પણ કોના પગમાં? તેના હાથ મારા પગ ધોઈ ધોઈને પલળ્યા પછી હજી સુકાણા. પણ મહાન કાળેશના બીજાને તો આજ્ઞા કહું, પગ ધો મારા, સેવા કર મારી, મસ્તક નવા નમ્રતાપૂર્વક મારા ચરણોમાં. પણ મુંજરાજ, તમે આજ્ઞા કરવાની મારી હાથી ઉડાવશે. નહીં, તારી રાજનીતિમાં રહેલ શુદ્ધતા, ન્યાયપરાયણતા અને સત્યના યશોગાન ગાશે. યશ ગાય કે વગોવે, પણ હવે મુંજનું શું કરવું છે એ કહો ને. એને કાષ્ઠપિંજરમાં પૂરી શકાતો નથી, એને મારી શકાતો નથી, અપમાન લાગતું નથી અને સમાન ખવાતું નથી. હમણાં કારાગૃહમાં છે અને રહ્યો, પછીનું પછી થઈ જશે. એટલે મને તો કઈ સમજાતું નથી. ધીરજ રાખ, સમય બધું સમજાવશે. લો ઉપરો ચોકીની ચાકરીએ. જબરી એ જબરી, હા, જવાનું મન નથી થતું. તે મન તો માકડા જેવું, આયા થાકે ને તોય મન ન માને તો ઠેકડા જ માર્યા કરે. લ્યો ઉપડો એટલે હું ઓલી ઢગલીને ઢબુરીને હુડાવી દઉં. જામ ડગલી, એ ડગલી, ડગલી ને ઢબુરો. એ ઢબુરો બેટા ડગલી, બહુ નસીબદાર છો. જા તને તારી થાનારમાં ઢબુરીને હુરાવી દેશે. ડગલી, શું છે? શું કરતી હતી? આ મહેમાને શીખવાડેલી રમત રમતી હતી. ચક્કી ચોખા ખાંડે છે, પિતાંબર પગલા પાડે છે, ચક્કી ગઈ ધોવા ને ચક્કો બેઠો રોવા. કા મહેમાન, શું કરો છો? આ તમારી દીકરી ચકી ચોખા રમાતો. રમાડો, ચક્કી ચોખા રમાડો. રમો અને રમાડો. ચક્કી ચોખા. મારે તો ચકી ચોખા ચણચણ બગડી ની જ કરવાનું છે ને. પનગઢ પર આવવાનો ઈશારો કરીને ગઈ હતી, કોઈ કેમ ના આવ્યો? પણ આવવા ગયો ત્યાં ટગલીએ પકડ્યો. મને કે મારી જોડે ઢીંગલે પોતી રમ. એમાંથી જાત છોડાવીને ભાગવા ગયો ત્યાં એનો બાપ જાગી ગયો, એટલે મારે ચક્કી ચોખા ખાંડવા પડ્યા. તે ભલે ચોખા ખાંડા, પણ મને હવે અહીંથી તું જડ છોડાય, નહીતર મારે જિંદગીભર આ ચોકીની મરચા ખાંડવા પડશે. પણ તું અહીં આવ્યા પછી મારી પાસે આવવા ભાગી શું કામ ન છૂટી? તે ભાગી છૂટવા હતું, ઓલા નાયકને ભાંગ પીવડાવી ને એને મારા પૂછવાનો પેતરો કર્યો. હા, તો એને ભોયરાનું કહ્યું, પણ એ નીકળે છે કેદખાનામાં. મારે તો મહેનત માથે પડી. ભોયરું કેદખાનું? જબરી મહેનત માથે નથી પડી, ફરી છે. તું મને ઝટ કે એ કેદખાનામાં નીકળે છે એ ભોયરું છે ક્યાં? શંકરના પુરાતન મંદિરમાં. પણ મંદિર તો બહુ મોટું છે, એમાં ચોક્કસ જગ્યા કઈ? એ તો મને ખબર નથી. કાંઈ વાંધો નહીં, હું મંદિરનો પાણો તપાસી. આપણો પ્રેમ સાચો હશે અને ભોળાનાથની દયા હશે તો જરૂર ભોયરું જડી જશે. એ જબરી આમાં તો એક મોટો જસ મળે એવી વાત છે. હા, એ તને હમણાં ના કહેવાય. મીંદડીના પેટમાં ખીર ટકે તો બાયડીના પેટમાં વાત ટકે. એટલે તું મને મીંદડી કહેશ કેમ? પછી તું
ભાઈ હું મીંદડો એટલે તો વહુ વહુ કરતો વાય આવ્યો છું ને થોડા એટલા મોભારે આટા મારું છું. એ જબરી મુખ મીંદડા મીંદડીની માથાકૂટ મળ્યાથી તો બે મીઠી વાત તો કર. એ ઓરિયા આહા એ ગોબાડાડી આવી. મને તો એમ કે અહીંયા જ મીંદડો છે, પણ ક્યાંય પડ્યો. હાલ તને ઢબુરીને ઉડાવી દો. આ ઢગલીને ઢબુરવા ગઈ ભેગો મારો મળવાનો મોકો ઢબુરાઈ ગયો. થઈ છે ને ગજબની ગોબાડાડી. કવિરાજ, તમે ધ્યાન ધરતી કોઈ જોગન જોઈ નથી? જોગનને જોઈ છે, જોગનને નહીં. વિલાસ, તમે જબરદસ્તીથી જોગન થવા જાઓ છો ત્યારે જોગન તમારા ઉપર જબરદસ્તી કરી રહ્યું હોય એમ લાગે છે. મને તો હવે ચિંતા થાય છે કે તમે પેલા સત્યાશ્રયને પરણશો ત્યારે શું થશે? મારે પણ એ જ પૂછવું છે. શું? પણ તમે કોઈને કહો નહીં તો પૂછું. મારે અહીં પારકા પ્રદેશમાં કહેવા જેવું કોણ છે? મારી બાને પણ નહીં કહેવાનું. બાપુને? બાપુને તો જરાય નહીં. ત્યારે સત્યાશ્રયને? એની તો ખાસ નહીં. એટલું બધું છુપાવવાનું હોય તો અહીં શું કામ પૂછો છો? કોઈ છુપાઈને સાંભળતું હશે તો ચાલો ત્યાં થોડું એકાંતમાં પૂછો. હા, એ જ છે. ચાલો. લ્યો હવે પૂછો, અહીં કોઈ નહીં સાંભળે. હું પૂછું તે પહેલા તમારી ઉંમર કહો. મારી ઉંમર બરાબર છે, લાયક છે. એટલે? ઉંમર લાયક છે એમ નહીં, મારા પ્રશ્નનો જવાબ દેવાને લાયક છે કે નહીં તે પૂછવા માંગુ છું. એ તો તમે પ્રશ્ન પૂછો ત્યારે ખબર પડે ને. એ તો હું ભૂલી જ ગઈ. હવે મને એ કહો કે તમે પરણેલા છો? પરણેલો હોઉં કે ના હોઉં, પણ પરણેલા વિશે બધું જ જાણું છું. એમ તો કહો જોઈએ, મારે પરણ્યા પછી શું કરવું? પતિ સાથે જીવન જીવવું. પણ કેવી રીતે જીવવું? જાહેર જીવન વિશે પૂછો છો કે ખાનગી? જાહેર રીતે જીવતા તો મૃણાલબા શીખવે છે, ખાનગી કેમ જીવવું તે શીખવો ને. એમાં તો તુંડે તુંડે મથી ભિન્ના. એટલે કોઈ બોલા ચાલી કરીને જીવે, કોઈ ગાડા ગાડી કરીને જીવે, કોઈ મારા મારી કરીને જીવે ને કોઈ ઉત્તર દક્ષિણ કે પૂર્વ પશ્ચિમ થઈને જીવે. એટલે પરણીને એવું કરવું જોઈએ? કરવું તો ન જોઈએ, પણ જીવતા આવડે નહીં એવા એવું કરતા હોય છે. એવું ન કરવા માટે કેવું જીવન જીવવું જોઈએ? એકમેકને પ્રેમ કરતા કરતા ઓતપ્રોત થઈ, એકબીજા પર ઓળગોળ થતા થતા બે મટ્ટી એક થઈ, દિવસ ને રાત ક્યાં જાય છે એની ખબર ન પડે તેમ રસાનંદ માણતા માણતા જીવન જીવવું જોઈએ. બાપ રે, આ તો તમે બધું અવળું જ શીખવો છો. એ તો તમને કોઈ સવડું શીખવ્યું જ નથી એટલે અવળું લાગે છે. એમ તો કવિરાજ, જરા મને સવડું શીખવશો? શીખવાની શરૂઆત કાવ્યથી કરવી પડશે. કાવ્ય? ના 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 ના, મૃણાલબા જાણે તો મને વળી જ નાખે. પણ એ ક્યાં જાણવાના છે? તો વાંધો નહીં, બોલો કયા કાવ્યથી શરૂઆત કરશો? માલતી માધવ, ભરતરીનો શૃંગાર શતક અને આ કવિ અહીં શું કરે છે? કરું છું એ તો આંધળા નહીં કહેવાય. તમે તો જોઈ શકો છો. તને અહીં આવવાની કેટલી વાર ના પાડી છે? આ રાજ પરિવારના વિહારની જગ્યા છે. એટલે જ તો હું વિલાસને મળવા અહીં આવ્યા છું. પણ એની સાધનામાં ભંગ પડે મને ગમતું નથી. તમને ન ગમતું હોય તો અમે મળીએ ત્યારે તમારે ન આવું. અમારા કેની ના મળે છે આવી સારા સાંભળવાની મને ટેવ હતી. ચાલતો ત્યાંથી. હા ચાલ્યું, આવજો વિલાસથી, બાકીની વાત પછી કરશું. વિલાસવતી, તમે સાધના છોડી આ માણસ સાથે શું કામ વાત કરો છો? પણ એ તો સારા માણસ છે. તમને લાગતો છે, મને નહીં. તમે એમની સાથે વાત કરશો તો તમને સારા જ માણસ લાગશે. સમ્રાટની નજરમાં કેદી ક્યારેય સારો માણસ હોય જ નહીં વિલાસવતી. અને તમને કહી દઉં કે તેલંગણની ભાવી સામ્રાજ્ઞીની કેદી સાથે એકાંતમાં વાતો કરવું શોભતું નથી. એટલે તમે મને ધમકાવો છો? આજ તો માત્ર ધમકાવું છું, હવે જરૂર પડી તો સજા પણ કરીશ. ચૂપ રહો વિલાસવતી. સાધના, ધ્યાન ને તપશ્ચર્યાથી તમે આ સિદ્ધિ મેળવી છે. આ તમારું તપ, આ તમારી ધીરજ, આ તમારી સ્વચ્છતા. ચાલો, તમને તમારે મહેલ મૂકી જાઓ. કવિરાજ, કવિરાજ, કેમ શું છે? ભોયરું? હા, મંદિરમાં
કેમ હારી ગઈ ને? તું મહાત થઈ ને મુંજ જીત્યો. હું હારી કેવી રીતે? તારા જ તનમાં તે તડફડતી રાખેલ તારી જ અપૂર્ણ ઈચ્છાઓ અને અતૃપ્ત વાસનાના કારણે. પણ ઈચ્છાઓ અને વાસનાને તમે મારી નાખી છે એમ તું માને છે. હકીકતમાં મરી નથી. દંભના દાબ નીચે પડી પડી પ્રેમ વારીના સિંચનથી સજીવન થવા વાટ જોતી હતી. આજે વારી સિંચાણા અને સજીવન થઈ. મૃણાલ, તારી જાતને ગમે તેટલી જીવન મુક્ત માન, તો પણ એ મૂંઝના પ્રેમ પાશમાં બંધાઈ ગઈ છે તે ભૂલતી નહીં. પૃથ્વી વલ્લભ તે પૃથ્વી વલ્લભ તો છે જ, સાથે સાથે તન મનનો પ્રાણ વલ્લભ બની ચૂક્યો છે. મૂંઝ પૃથ્વી પરનો અદભુત આકર્ષણ ધરાવતો મહામાનવ છે. તું પૃથ્વી વલ્લભ છે, મારો પ્રાણ વલ્લભ છે. ખબર નથી કે ખબર ન હોવાનું ડોલ ડરપોક લીડર નહીં, પ્રીત પામર છુપાવે પૃથ્વી વલ્લભ નહીં. આવો પધારો. મને તમારા આવકારની પરવા નથી. કહેવું છે તારા, કહેવાય જાય છે તમારા. વ્યક્ત કરવો છે તિરસ્કાર, દેવાઈ જાય છે તો પ્રગટ થાય છે રીસ. શરીર માત્ર ને હાડચામના માળખ રચનારી દંભી વિરક્ત સ્ત્રી હાથમાં કયા હાડચામના માળખાને ચોપડવાની દવા લઈને આવ્યા છો? એક તો દાજિયા પર ચોપડવાનો લેપ છે. મારા માટે લાવ્યા છો ને? મેં નહોતું કહ્યું? દજાડો છો તમે ને દાજા ઉપર દવા પણ લગાડશો તમે. આવો, તમારા હાથે જે લાવો લ્યો. શા વિચારમાં પડ્યા છો મૃણાલ? મારા તન્મનને કોણ જાણે કહ્યું એનું જ કારણ છું. ના કરતા ખેંચનાર તરફ ખેંચા હો મૃણાલ. પ્રેમ તત્વ પોતાનાને પાસે રાખવા સદાય પ્રયત્નશીલ હોય છે. આવો મૃણાલ, તમારા હાથે જ ઔષધ લગાવો. વામણાને હું વિચિત્ર લાગુ, વિરાટને વહાલો. મૃણાલ, તમે પણ વામણામાંથી વિરાટ બનો, વહાલો લાગીશ. મને લાગતી વિચિત્રતામાં વિરાટ કે વામનનું આશ્ચર્ય નથી. ક્યારે? મને તો મોત માથે ગાજતું હોવા છતાં કેદખાનાની કોઠડીમાં દિવાલ પર નિરાંતે કંઈક લખતા માનવીનું આશ્ચર્ય છે. શું લખતા હતા? કવિતા? સુભાષિત. સાંભળો. આંખે અડધી ઊંઘ, અર્ધ જાગ્યા, સપના જુએ સ્નેહના. થઈ અર્ધા નિર્લજ્જ, લાજ અર્ધી, અમૃત પીએ પ્રેમના. પીવાય રસ અર્ધ, અર્ધ ઢળતો, અર્ધી ઢળે આંખડી. વીતે અર્ધી રાત, તોરે કહીએ વીતી અર્ધી ઘડી. બસ વાપરી રાત. તમે એવું બોલો છો કે કોઈ સાંભળી જાય તો મારી નિંદા થાય. નિંદા? દુનિયા કોની નિંદા નથી કરતી મૃણાલ? રામ ને કૃષ્ણ જેવા પરમ પુરુષો, તે સીતા દ્રૌપદી જેવી મહાન સતીઓને પણ દુનિયાએ ક્યાં છોડી છે. બે બાજુ બોલવું એ તો લોક સ્વભાવ. એની પરવા કરો તો કઈ જ પામ્યા વિના પરલોક પહોંચવું પડે મૃણાલ. નિષ્પાપને લોક નિંદાનો ભય હોય જ નહીં. નિષ્પાપ એટલે શું તમે એમ કહેવા માંગો છો કે માનવી જીવનભર કરે ત્યાગ, તપશ્ચર્યા, સાધના ને સમાધિ છોડી પ્રેમની મોજાળમાં ફસાય તે પાપ નથી?
પાપ દંભી, ત્યાગ, તપશ્ચર્યા, સાધના અને સમાધિમાં છે, નૈસર્ગિક પ્રેમમાં નહીં. અને મૃણાલવતી, પ્રેમમાં પણ ત્યાગ, તપશ્ચર્યા, સાધના અને સમાધિ ક્યાં નથી. એકવાર પ્રેમ તો કરી જુઓ, વગર પ્રયત્ને બધું સાધ્ય થતું લાગશે. બાકી પરાણેલ વૈરાગ્યનો પંથ એક કદમ આગળ વધારે તો 1000 કદમ પાછા પડે. પણ પ્રેમનો ચેપી રોગ, પ્રેમીની પરાધીનતા, માનભંગના આઘાત, પ્રણય કલાના આંસુ અને વીરવેદના સિવાય આપે છે શું? મૃણાલવતી, આ તો તમે બેમાંથી વૈરાગ્યની વેર ભરી એક જ આંખ ઉગાડીને પ્રેમને જુઓ છો. બીજી પ્રીતની આંખ ઉગાડીને જુઓ, પ્રેમમાં તમને સુખ જ સુખ દેખાશે. પણ મેં વૈરાગ્યની એક જ આંખ ઉગાડી રાખીને જીવવાની ટેવ પાડી છે. એને બંધ કરી દો. અંધરી થઈ જાઓ. અંધ થયા વિના પ્રેમ દેખાશે નહીં મૃણાલવતી. પ્રેમ આંધળો સૌ કહે, કાપે દિલની પાંખ, પણ પ્રેમ અંધ થયા વિના નથી ઉઘડતી આંખ. આંખ વિના જે દેખતા, દૂર છતાં જે પાંખ, પાંખ વિના પ્રેમીજનો ઉડે છે આકાશ. તમને સજા કરવાનું મન થાય છે. પ્રેમ તણા મહારાજ્યમાં એવો અવળો ન્યાય, દલડા કેરા ચોરને કશી સજા ન થાય. વધુ બોલશો તો એકલા મૂકી જતી રહીશ. એક મહીથી બે કરે તેવા લોક અનેક, એક જ કરે એમાં એક. ગમારે સમજે નહીં છે રસિક જનો નાખે છે નિભાવવી મુશ્કેલ. મુંજ મુંજ, સ્નેહ, પ્રીતિ, પ્રેમ, આ શબ્દો મેં આજ સુધી મારા કાને પડવા જ નથી દીધા. અરે સ્નેહ ભરી સૃષ્ટિ, સ્નેહ જ સુખનું મૂળ. સ્નેહામૃત ચાખ્યા વિના કરી જિંદગી ધૂળ. જેમ સરોવર સુંદળ વિના, ગોળ વિના કંસાર, તેમજ સુનું સ્નેહ વિના સંસાર. મુંજ, આ જ્ઞાન મને કોઈએ આપ્યું છે. પ્રકૃતિના સૌંદર્યનું રસપાન રસમય વાણીમાં અને મધુર શૈલીથી ન કરી શકે કવિ શા કામનો? કવિરાજ, મારે તમારું કામ છે, અહીં આવશો જરા. અવશ્ય. કવિરાજ, સત્ય કહો તો એક વાત પૂછવી છે. આપ સમક્ષ અસત્યનું ઉચ્ચારણ અસંભવ છે. તો કહો, તમે જેને રસનિધિ કહો છો એ ખરેખર કોણ છે? કેમ પૂછવું પડ્યું? નજરની પરખમાંથી પુરુષને પસાર કર્યો ત્યારે એનામાં કવિ કરતા રાજવંશીપણું વધુ લાગ્યું, એટલા માટે. આપની પરખને વખાણ કે કવિપણાના દેખાવની કચાશને વગોવું? તમારી પાસે સત્ય બોલ્યા સિવાય છૂટકો નથી. એટલે કહું છું કે એ અમારી ઉજ્જૈનના યુવરાજ ભોજ છે. ધન્યવાદ, મારે એટલું જ જાણવું હતું. આપ જઈ શકો છો. ભોજ ને વિલાસ, ભોજ ને વિલાસ. શું છે મહાદેવી? આવા વસ્ત્રો તમને શોભતા નથી. તમારે માટે રાજવંશીને યોગ્ય એવા પોશાકની વ્યવસ્થા કરું છું. શા માટે? હું તમને ઓળખી ગઈ છું એટલા માટે. હવે સમજાયું ને? નહોતું સમજાતું તે? જીઓ, શીખવા પ્રમાણે શણગાર સજા છે તો કેવા રૂપાળા લાગો છો. હવે હવે તમે જરૂર પ્રેમમાં પડવાના. પણ પ્રેમ એટલે શું? એને જ મેં તો સમજ નથી પડતી. યૌવનને સમજો તો પ્રેમ આપોઆપ સમજાય. પણ યૌવન એટલે શું? પહેલા તમે કેવા હતા, કેવડા હતા, ને અત્યારે તમે કેવા છો ને કેવડા છો? કાંઈ ફરક નથી. હું પહેલા જેવી હતી ને જેવડી હતી એટલી જ અત્યારે તેવી ને તેવડી જ છું. એમ? હા. પરીક્ષા દેવી પડશે. કેવી રીતે? હું પૂછું એના સાચા જવાબ આપીને આપશો? પૂછો. આ કયો મહિનો છે? ફાગણ. ઋતુ? વસંત. વારું રંગ? કયો કહું? ચારે કોર રંગબેરંગી છે. હવે
એક જ જગ્યાએ આંખ સ્થિર કરો. નથી થતી, ફરતી રહે છે. મતલબ નાચ્યા કરે છે? હા. તો આંખ અંતરને અંગે અંગમાં યૌવન સમાનું છે ને હવે તો ઉઘરાણું છે. એટલે આવી પહોંચ્યા સુંદરી. મને ખાતરી હતી હવે તમે મારા વગર એકલા રહી જ ન શકો. મૃણાલ, આવો, શરમાવો નહીં, મારા બાહુપાશમાં સમાઈ જાઓ. હવે આટલું અંતર કેમ સહેવાય? છોડો મને. શા માટે? હું કલંકિત બની રહી છું, ભ્રષ્ટ થઈ રહી છું, મારા તપ ઉપર પાણી ફેરવી રહી છું. પાછો દંભ શરૂ કર્યો. મૃણાલ, આ તો આનંદ સમાધિ, રસ તોફાન, પ્રણય સ્નાન. આનાથી કલંકિત થવાય નહીં, ભ્રષ્ટ બનાય નહીં. આ આનંદ તપશ્ચર્યાની મહાસિદ્ધિ છે. આવો આવો મૃણાલ. તમે અદ્ભુત છો. ના, અનુભવી છું ને તમને આ સુખ કરાવવા જ મને વિધિએ તમારા કેદખાને બોલ્યો છે. મને જવા દો, કોઈ જાણે તો શું થાય? જાણે કોઈ અપરાધ કરીએ છીએ. તમારી નફટાઈની હદ નથી. એમ કહો કે નિડરતાની હદ નથી. તમને કોઈની પરવા નથી. પરવા સેવકને, અધમને હોય, સિંહ કે સિંહણને કોની પરવા? મુંજ, તમે ખરેખર પૃથ્વી વલ્લભ છો. એ તો હું તમને ક્યાંનો કહું છું, તમારે ગળે નથી ઉતરતો. હવે ઉતરી છે. કેદ કરવા ગઈ તમને, કેદ થઈ ગઈ હું. હરાવવા ગઈ તમને, હારી ગઈ. જીતવા ગઈ તમને, એ જીતાઈ ગઈ હું. ચડી ગયું જબરીના જણાવ્યા પ્રમાણેનું ભોયરું ચડી ગયું. યુવરાજ, હવે આજ માર્ગ આપણને મહારાજ મુંજ પાસે કેદખાનામાં પહોંચાડશે. તો પછી આજ રાત્રે જ શુભ છે શીઘ્રમ. હા, કઈ ગોબાજારી ન થાય તો શીઘ્રમ, નહીતર વિલંબમ. ચાલો. શું છે? આપણા જીવતરની ગોબાજારીનો અંત આવે એમ લાગે છે. કેવી રીતે? આ તે કીધેલ મંદિરનો પાણો વગાડ્યો. વગાડ્યો? એટલે કે પોલું ગોતવા ખખડાયો. હા, એટલે ભૂલ્યો ગોતવા. કઈ શું સોંડા નાયકને ગોતવા? એનું નામ લેવાને મને તો કંપારી આવે છે. ભાઈ, તને સોંડા નાયકના નામથી કંપારી આવે અને મને એની દીકરી ઢગલીને જોઈને ધ્રુજારી આવે. પણ તું ચિંતા કરમાં, તારી કંપારી મારી ધ્રુજારી બેયનો અંત હવે નજીક છે. ભોયરું ચડી ગયું. પણ એ ભૂરું તો કેદખાને નીકળે છે, આપણે શું કામનું? ભાઈ, એકવાર કેદખાના વાળું જડી જવા દે ને, પછીના છુટકારાનો માર્ગ ગોતતા અમારા ભોજાજને જરાય વાર નહીં લાગે. તું ધીરજ રાખ, હવે આપણો છુટકારો હાથ વેતમાં છે. બસ ભગવાન કરે અહીંથી છૂટીએ ને દેશમાં જઈને મજાનું નાનકડું ઘર બાંધીને આપણે હૂતો ને હૂતી સુખેથી રહીએ. લે, હૂતો ને હૂતી શું કામ સુખેથી રહીએ? કે તારે વડે ક્યાં મા બાપ છે કે ભેગા રાખવા પડે? ભાઈ, મા બાપ મરી ગયા છે, એ બીજા ન મળે એ વાત નક્કી, પણ તું ને હું ભેગા રહીએ તો હૂતો ને હૂતી માંથી તૂતો ને તૂતી, ભગો ને મોતી, બૂચો ને બૂચી ન થાય. એ તો તું ભેંસ ભાગોળે ને ચાસ છાગોળે જેવી વાત કરે છે. પેલા ઢગલીમાંથી છૂટીને મને દેશ ભેગી કરવા સોંડાના હાથમાંથી તો છોડાય. હા, ભાઠે ભરાણી છું તે ત્યાંથી ઘેર તો લઈ જા.
જે કરવા આવ્યો છે પેલા ઈ તો પૂરું કર. ભાઈ હવે પૂરું થવામાં થોડુંક જ બાકી છે. છીંટું જડી ગયું છે, એમાંથી ગળકી જાય એટલી જ વાર છે. ક્યાં છો? લ્યો રસિક વહુને જવાબ દો. હા જબરી, મારે તો ગળકી જવા પેલા ગળકી જોવાની બાકી છે. ક્યાં વલખા મારો છો? ભાઈ વલખા નથી મારતો, ખીલે બંધાવું છું. કાપડી સમજી ક્યાં બંધાણા છો? અરે ભાઈ બંધાણો નથી, તો ભાષે ફરાણું છું. છોડ મને એ કાળી બસ કાયા વાળી તું મારા વાન ભેગી હાને બગાડી નાખી. છોડ કહું છું. કેમ કવિરાજ, ચહેરા પર કઈ ચિંતાના વાદળો ચડી આવ્યા છે? કે પહોંચું ને મહારાજ મુંજને છોડાવીને લઉં તો પછી શહેર બહાર કેમ લઈ જવા? શહેર બહાર જવાનો ગુપ્ત માર્ગ હું તમને બતાવીશ. ત્યારે પસ્તાવાનો પાર નહીં રહે. નહીં રહે તમારું સ્થાન, માન કે સત્તા. નહીં ભોગવ્યો હોય નિર્બંધ પ્રેમ કે નહીં ભોગવ્યો હોય સ્નેહનો અખંડ આનંદ. તમે ક્યાંયના નહીં રહો મૃણાલ, મારા, તમારા કે તમારા દેશના. શું વિચાર કરો છો મૃણાલ? મુંજ, મારા પૃથ્વી વલ્લભ, તમે મને વિચાર કરી શકો તેવી રહેવા જ નથી દીધી. તમને પ્રેમ કરવા સિવાય હું કાંઈ વિચાર જ કરી શકતી નથી. જો એમ જ હોય તો ચાલો મારી સાથે અવંતી. અવંતી? હા, આજે રાત્રે જ. આજે રાત્રે જ? પણ કેવી રીતે? આ ચોથરી ચોકી પહેરાવાળા કારાગૃહમાંથી નીકળીશું શી રીતે? મૃણાલવતી, કામદેવના માર્ગને ચોથરી ચોકી પહેરા કે કારાગૃહની તોતિંગ દીવારોએ રોકી શકતી નથી. અહીંથી નાસી છૂટવાનો માર્ગ આજ કોટડીમાં તૈયાર છે. ચાલો અવંતી, હું તમને મારા પટરાણી પદે સ્થાપીશ. તમે મહાન છો. નહીં, પૃથ્વી વલ્લભ છું. હવે આવો છો ને આજે રાત્રે અવંતી જવા. પૃથ્વી વલ્લભનો હુકમ છે તો મૃણાલથી આવ્યા વગર રહેવાય ખરું? આ વચન પર વિશ્વાસ મૂકો. સ્નેહભર્યા શબ્દોનો ભરોસો કરો. વિશ્વાસ, ભરોસો ને ખાતરી આપવા એટલું જ કહીશ કે ખાતરી થવા આશીષને કાપો તીક્ષ્ણ તલવારથી, પછી આશીષની તુંબી બનાવું વીણાના આકારથી, આ ટીંધુ નસોના તારથી, આ નેત્રની નખલી બનાવી બજાવો ઝણકારથી, આ દેહ વીણા સ્નેહના આરોહ કે અવરોહમાં વાગે બસુરી, તો જ કહેજો ભેદ છે મુજ સ્નેહનો. આજ રાત્રે જ ઉપડી જવાનું નક્કી છે. પણ તું ખોબાને બદલે હાચું પાણી નહીં બેસતો. હું ક્યાંક વાટ જોતી રહું ને તારે ચોરીના પાકા ફેરા ફરી લેતો નહીં. નહીં જબરી, એ ચોરીએ ચડવાનું તો મને સૂરીએ ચડવા જેવું લાગે છે. ને ચોરીના 4 ફેરા તો ફાંસીના ગાળિયા જેવા દેખાય છે. તો મુંજામાં જબરી હું લગ્નમાં ગમે તેમ ગોબાજળી ઊભી કરીને આવી પહોંચીશ. આવો સસરાજી. મુંજ, ભલા મુંજ, હું તારી સાથે અવંતી જરૂર આવીશ. પૂરિકા બની તને વશ રાખીશ. એક પળ પણ અડગો નહીં, હું વચન આપી આવીશ. કઈ અસરને વશ થઈ અવંતી જવાની હા પાડી આવી? મુંજ પ્રભાવશાળી છે, શક્તિશાળી છે. હું મુંજ માટે જ સર્જાઈ છું અને મુંજ મારા માટે. મૃણાલ, મુંજ જુવા છે, સુંદર છે, રસિક છે, વિદ્યામાં પ્રવીણ છે. એટલે જ તો મને ગમે છે. ગમે છે એટલે જ ગમતાના અવગુણ ભૂલે છે. તને ખબર છે, મુંજ સૌંદર્ય ભક્ષી છે. એણે અનેક સ્ત્રીઓને રીઝવીને, રંજાડીને, રસ ચોસીને ફેંકી દીધી છે. એ સ્ત્રીઓમાં મુંજ સાથે જીવન જીવવાની લાયકાત નહીં હોય. પણ તું તો આજ સુધી નિરસ, રસશાસ્ત્રથી અજ્ઞાન, લલિત કળાની કટ્ટી દુશ્મન થઈને જીવી છો. તારો ને એનો સંબંધ ક્યાં સુધી ટકશે? મૃણાલ, એકવાર તૈલંગન છોડ્યું કે તરત તે મહાન બનાવેલ તારા ભાઈ તૈલકની કીર્તિ ધૂળમાં મળશે. તારા પ્રભાવની પૂર્ણાહુતિ થશે, તારી સત્તાનો ન થશે. તું નિરાધાર થઈને પૃથ્વી વલ્લભના પગ નીચે ચડાતી હોઈશ. અવંતી પહોંચ્યા પછી તું ક્યાં પડી ગંધાઈ છે તે કોણ પૂછશે? તારા તો તૈલંગન જાય, અવંતી જાય, અરે પૃથ્વી વલ્લભ જાય, પછી શું કરીશ? તું શું કર? હું મુંજ વગર રહી શકતી નથી. તો એમ કર, મુંજને અહીં માન્ય ખેતમાં જ કેદ રાખ.
તું સત્તાધીશ રહીશ ને મૂંજ તારા હાથમાં રહેશે. યોગ્ય છે, પણ મૂંજને રોકું કેવી રીતે? શું કરું? કોને કહું? દાસી, શી આજ્ઞા છે બા? તારા શૌર્યની શોભાવે તેવું સોંપ્યું છે. કરીશ? અવશ્ય કરીશ. મને એક કાવતરાની જાણ થઈ છે કે આજે મધરાત્રે મૂંજને એના માણસો આપના કારાગૃહમાંથી નસાડી જવાના છે. મૂંજને નસાડી જવાના? હા, ને તારે મૂંજને માણસો સહિત પકડી પાડવાનો છે. આ કામ તને તારી કીર્તિ વધારવા આપું છું. જોજે, મૂંજનો વાળ વાંકો ન થાય. એનું શરીર સલામત રહેવું જોઈએ, નહીં તો તારી અપકીર્તિ થશે. મારા કામમાં કેવું નહીં પડે બા? તો જા, મારા આશીર્વાદ છે. જીવ્યા. ચોરીના 4 ફેરા ફરવાનો સમય થયો. ચલો વર કન્યા ઉભા થાઓ. ચોરીને 4 ફેરા ફરો. ભાઈઓને 4 ફેરા તો મારાથી તો અડધો ફેરો ફરાય એમ નથી. કેમ કેમ મહેમાન હું થયું? તારા પેટમાં શું કામે છે? હમણાં પાછું આવું છું. આ ચોરીના 4 ફેરા ફરતા જાઓ ને આ ઢગલીને હારે લેતા જાઓ, પછી જ્યાં જાવું હોય ત્યાં જાઓ. તકલીને અત્યારે ભેગી લઈ જવાય એમ નથી. મારા પેટમાં ગોબાજારી થઈ છે. હું જાઉં છું, પાછો આવું છું. બાપા, પટ આવવાનું કહીને મહેમાન ઝટ ક્યાં ગયા? ગોબા જાળીનો ગોટો ઉકેલવા. હમણાં પાછા આવશે. ગોબાધારીમાંથી ગોબાધારી કરીને બાંધ છૂટો. ભોજરાજ મુનિ મહારાજને લઈને આવી ગયા. ના, હજુ સુધી આવ્યા નથી. તમે એમ કરો, તમે જલ્દીથી ગુપ્ત માર્ગે રવાના થઈ જાઓ. એ લોકો આવશે એટલે તરત તમારી પાછળ મોકલી આપે. જલ્દી કરો, ચાલો. મારી પાસે પેલો સોનો લાયક ઢગલીને લઈને પડો. ચાલો કવિ રાજો, ચાલો. કેટલી વાર? બસ મૃણાલવતી આવે એટલી જ વાર. એ આવ્યા. જાઉં છું પેલા જીવતો કે મોહ પકડવા. તમે આ દુષ્ટ મુંજને મારા નવા તૈયાર કરાયેલા ભોયરામાં પૂરી ગયો. મહારાજને છોડાવવાની ચાલ પકડાઈ ગઈ છે. સૈનિકો સાથે સત્યાશય મારી પાછળ પડે છે. મારે જલ્દી નાખવું જોઈએ. જલ્દી. આ તુરંત સીધી શહેર બહાર જંગલમાં નીકળશે. ઘડીનો વિલંબ કર્યા વિના ઉતરી પડો. તમારો આભાર માનો એટલો ઓછો છે. આભાર તો ઉપર વાળાનો માનજે, અને બદલો વાળવો હોય તમારી વિલાસને સાચવીને વાંચે. અત્યારે તો જલ્દી રવાના થાવ. ચાલો બેટા, મા બાપ માટે દીકરીની વિદાય તો હંમેશા વસવી જ હોય છે, પણ પોતાની દીકરી પોતાને ઘેરથી સુખી ઘર સંસાર ભોગવે એ માટે વિદાય કર્યા વિના છૂટકો નથી હોતો. બીજી કરતા તારી વિદાયમાં ફરક માત્ર એટલો જ છે કે વિદાય વખતે મા બાપ પોતાની દીકરીને પોતાની છાતીએ વળગાડીને વધારેમાં વધારે વાર રોકી રાખે છે. ત્યારે મારે તને બને એટલી જલ્દી મારા કાળજાથી વછોડાવીને દૂર મોકલવી પડે છે. હું અભાગી તને અહીંયા ચાપીને વધુ વાર રોકી પણ શકતી નથી. મારે તને અવંતીના રાજ સિંહાસન પર સામ્રાજ્ય તરીકે બેઠી છે. હું વિલાસ મારી ઈચ્છા પૂરી કરશો ને? જરૂર પૂરી કરીશું બા. હા માં, જરૂર પૂરી કરશો. બસ ત્યારે હવે વધારે વાર કર્યા વિના જલ્દી નીકળી જાઓ. જલ્દી માં, બેટા જલ્દી કરો. માં બેટા, એટલે દુશ્મનોના કાવતરામાં તમે પણ સામેલ છો એમ ને? કાવતરામાં સામેલ નહીં, સત્યની સાથે છીએ. સત્યનો સથવારો વસવો પડશે લક્ષ્મી દેવી.
દેવી, કુમાર સત્યાસરે કઈ દિશામાં ગયા? આ તરફ. હે ભગવાન, મારી વિલાસ અને ફોજની રક્ષા કરજે. કોણ છે? તારું મોત. હવે બોલ, કોનું મોત છે? નિશસ્ત્ર અને નિર્બળને વીર પુરુષો મારતા નથી. જ્યાં ઉઠ ને જીવે ત્યાં લગી જગતને કહ્યા કરજે તારી થનાર બૈરીને અવંતીનો યુવરાજ ભોજ પાડી ગયો. જા. મને તારી જમીને શક્યો, હું તને જાણ્યું ન શક્યો. વિલાસ, નીચ પુત્રા, આવો તો કર્યો. મારા માથેનું વેર તે નિર્દોષ વિલાસના માથું વળી લીધું. નીચ! યુવરાજ, 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 મારી વિલાસના ખૂનનો બદલો લેવા જાઉં છું. અત્યારે જાશો તો તમે જીવતા નહીં. એના કરતા આખું પૈલંગર જીતીને સત્યાસહીનું માથું ઉતારો તો જ વિલાસના ખૂનનું ખરું તર્પણ થશે. આ વિલાસના દેહમાંથી નીકળતું ધગધગતું લોહી હાથમાં લઈને પ્રતિજ્ઞા કરો અને તમારી વીરતા, તમારો પ્રેમ ને તમારી લાગણીને શોભાવે તેવો નિર્ણય કરો. તો જ ગમો તે મરેલા વિલાસના આત્માને શાંતિ થશે. યુવરાજ, તો જ વિલાસના આત્માને શાંતિ થશે. તો જ વિલાસના આત્માને શાંતિ થશે. હું જ અવંતીનો યુવરાજ પ્રતિજ્ઞા કરું છું. તૈલાંગણ જીતીશ, તૈલપને હાથો ના હાથો કરીશ અને સત્યાશ્રયનો માથો ઉતારીશ. તૈલંગણની ભાવિ સામ્રાજ્યનું માથું. કોણે આવો કાળો કામો કર્યો? મેં. તમે? હા, કાકાને ભગાડવામાં નિષ્ફળ નીવડેલ ભોજ વિલાસને ભગાડી.
ધન્યવાદ ધન્યવાદ બહાદુર બાપના બહાદુર બેટા, ધન્યવાદ. તારા બાપે બાપને ગુલામ બનાવ્યો અને તે ગુલામ બાપની દીકરીને મોતને ઘાટ ઉતારી. હવે આ કુગડે છે ભિલ્લમરાજ. તેઓ દેશના રાજવી સમ્રાટ સૈલપના ઓશિયાળા મહાસામંત. દેશ ખોયો, રાજપથ ખોયું, કુટુંબ પ્રેમ ખોયો ને આજે દીકરી પણ ખોઈ. એકની એક દીકરી, 7 કોટના દીકરા જેવી એકની એક દીકરી તમારી દયામની દશા પર કુરબાની ચડી ગઈ. લક્ષ્મી, દીકરે દીકરી મારવાનું પરાક્રમ કર્યું અને હવે બાપ મરેલ દીકરીની માને બોલતી બંધ કરવા દારાનો ડૂચો મારે છે. ભિલ્લમરાજ, હજી તમે આના મહાસામંત રહેવાના છો. હજી તમને તમારો દેશ નથી સાંભળતો ને એમ જ હોય તો ચડાવો તમારી દીકરીના ખૂનીની ચારણરાજ તમારા મસ્તક ઉપર. એટલે પછી મારે શું કરવું તે હું નક્કી કરી લઉં. લક્ષ્મી, જે થવાનું હતું તે થઈ ગયું અને હવે તું શું કરી શકે એમ છો? હું શું કરી શકું એમ છું? ભિલ્લમરાજ, સાંભળો તમે. તમારા સમ્રાટ મને પૂછે છે કે હું શું કરી શકું એમ છું. તમારી પત્નીને તમારા પતિ એમ પૂછે છે કે હું શું કરી શકું એમ છું. હજી હાથ જોડીને ઉભા છો, જડબા તોડી નાખ્યા જવાબ નથી આપી શકતા. ધિક્કાર છે તમને સ્વામી, ધિક્કાર છે. આજ સુધી એક અફસોસ હતો કે તમને સ્વામી શોધતા નથી આવડ્યો. આજે એમાં બીજો અફસોસ ઉમેરાણો છે કે મને સ્વામી શોધતા નથી આવડ્યો. લક્ષ્મી, શું બોલે છે? જરાક તો ભાન રાખ. ભાન રાખું? કોને માટે? આ ધણી માટે? આ ધણીના ધણી માટે? આ દીકરીના ખૂની માટે? મૃણાલવતી, આજ સુધીની એની બેભાન થઈ જવા એવી ઓશિયાળી જિંદગીમાં રખાય એટલું ભાન રાખી દીધું. હવે મને બેભાન થવા દો. અને મારી એ બેભાન દશાને સમજવા માટે મૃણાલવતી, તમારે વિધવા ને વાંઝણી બે મટીને થરથરતી જાંગે જળનારી જનેતા થવું પડશે. અને એ સદભાગ્ય જો તમારું હોત મૃણાલવતી, તો તમે મૂન સાથે નાસી જઈ શક્યા હોત. લક્ષ્મી, બકવાસ બંધ કરો. અરે આજે કોઈની તાકાત નથી મને બોલતી બંધ કરે. મને છતાં પણ મૃણાલવતી કે મારી દીકરીનો અપરાધ શું હતો કે આ નર પિશાચે એનો શિરચ્છેદ કર્યો અને તમારું માથું હજી ઉપાડી દીધું છે? કેમ તમે તૈલાપરાજના બેન છો એટલે? ભિલ્લમરાજ, તમે લક્ષ્મી દેવીને અહીંથી લઈ જાઓ. કામ તમારી બેનનો ભેદ ઉઘાડો પડે છે એટલે? એ મૂન સાથે નાસી જવાની તે વાતની જગતને જાણ થાય છે એટલે? સૈલભરાજ, હું તો જઈશ, પણ ગમે તેટલી છુપાવશું તો આ વાત જાહેર કરીને રહેવાની નથી. લક્ષ્મી, ચૂપ રહેવું છે કે? હવે આવું થયા પછી ચૂપ રહેશે તમારો આ દાસ, તમારો આ ગુલામ, તમારો આ ચાકર. હું તો ચાલુક્ય રાજાઓની કુંવરી, મારી રગોમાં વિરાંગના માતાઓનું લોહી વહે છે. હું વેર લઈશ સૈલભરાજ. તમે મારો પતિ છીનવી લીધો છે એનું, તમે મારો દેશ છીનવી લીધો છે એનું, તમે મારી દીકરીને મારી નાખી છે એનું. લક્ષ્મી દેવી, હવે હદ ઓળંગી તો તમારી દશા તમારી દીકરી જેવી થશે. સૈલભરાજ, લક્ષ્મીની દશા એની દીકરી જેવી કરનારનું આ જગ્યાએ કૂતરાની જેમ કમોત થશે. દાવા નળને ખૂબ દબાવે. હવે ભભૂક્યા વગર રહેશે નહીં અને વચ્ચે આવનાર ભસ્મીભૂત થશે. આ લ્યો તમારા મહાસામંત પતિ તલવાર. આજથી હું તમારો સામંત નહીં અને તમે મારા સમ્રાટ નહીં. ભિલ્લમરાજ, આ શું કરી રહ્યા છો? આંખ પર બંધાયેલ હોશિયાળીના પાટા દૂર કરી રહ્યો છું. મારી કમોતે મરેલ દીકરીનું મસ્તક જોઈ રહ્યો છું. મારી માથા પટ્ટીને જીવ દેવા તૈયાર થતી પત્નીને જોઈ રહ્યો છું. ભિલ્લમરાજ, તમે તમારા સ્વાર્થ ખાતર મને આજ દિન સુધી તમારો કાયર સેવક કરી નાખ્યો છો. પણ આજ મારી દીકરીના કમોતે અને મારી પત્નીના વલો સાથે પાછો હતો તેવો કર્યો છે. હવે ખબરદાર જો મને કે લક્ષ્મીને એક પણ અપમાનજનક શબ્દ કહ્યો છે. ભિલ્લમરાજ, તમે મને ધમકી આપો છો? જીવ લેવાની ઝંખરાને ધમકી કહીને શરમાવામાં સૈલભરાજ, વાર કરું એટલી જ વાર છે. પણ છાને ખૂણે મારું તો મારું વેર લાગે. યુદ્ધના મોરચે મસ્તક ઉતારવાની પ્રતિજ્ઞા કરીને જાઉં છું. હવે આપણો મેળાપ થશે યુદ્ધના મેદાનમાં. ચાલો દેવી. હું જ ભાગી છું. વિલાસનું મૃત્યુ થયું, સત્યાશય ખૂની બન્યો, લક્ષ્મી બાવરી બની, ભિલ્લમ ભાન ભૂલી ગાંડો થયો. આ બધું જ મૃણાલ નીચ એક તારા કરતું તે એક તારા બાપે. વિલાસ, સૈલભ ને સત્યાશ્રયની આવી જ ભરતી ચિતા જોઈશ.
ત્યારે જ તારી તાળી ઠારીશ ને મારી મરેલ દીકરી ની તાળી ઠારવા તૈલપ અને શક્તિનાશની ચિતાને હું આગ લગાડીશ. બોજરાજ, ચાલો ભાંગી પડવા કરતા કાયરોને કૂતરાને મોતે મારીએ. હું ને મારું સૈન્ય આપણી સાથે જ છે. મહાદેવ! એમ તેલંગણની રાજમાતા અવંતી કેટલું દૂર છે? અરે કુલાંગાર, આના કરતા તો માને પેટ પથ્થર પડી હોત તો વધુ સારું હતું. શું તારો વૈરાગ, શી તારી નીતિ? અરે આવું કરતા તો તેલંગણની વારાંગનાઓએ લાચી બસ. તને તેલંગણમાં કોઈ ન મળ્યું કે આના પર મોહી પડી? તેલંગણ તો શું, આખી પૃથ્વી પર આનો જોતો તો બતાવ. સારા તેલંગણની રાજમાતા, શું આ બોલ તારા મોઢામાં શોભી રહ્યા છે? શોભી રહ્યા છે કે નહીં તેની મને પરવા નથી. મારા હાથ અત્યારે હેઠા પડ્યા. મારું જીવન મારે હાથે મેં ચૂકી નાખ્યું. મારા મુંહે કોઈ નિસાસો મૂકનાર નથી. હું ઉગ્ર તાપસી હતી, રાજવિધાત્રી હતી. હવે મને બધા કુલટા કહી મારા નામ પર થૂકશે. છતાં હું તાપસી બની જે ગર્વ ધારતી હતી એટલો જ ગર્વ, અને તેથી વધારે ગર્વ હું પૃથ્વી વલ્લભમાં થઈને ધારું છું. ત્યારે તું પણ છો. તને અત્યાર સુધી મારી માં સમાન, મારા પરમેશ્વર સમાન ગણી, પણ હવે તને પૂરેપૂરો સ્વાદ ચખાડું. તું શું સ્વાદ ચખાડવાનો હતો? મને ભાગ્ય ફૂટીને તો વિધિ કઈ સ્વાદ ચખાડવામાં મણા રાખતી જ નથી. શું કરવાનો હતો? તો હવે જોજે. આ તારો પૃથ્વી વલ્લભ ઘરે ઘરે ભીખ માગશે, અને પછી તારી નજર સામે જ હાથીના પગ નીચે. હાથીના પગ નીચે? મૃણાલ, ગભરાવો છો શું કામ? આથી બીજું રૂડું શું? આમ ન થાત તો માન્ય ખેટના નાગરિકોને પૃથ્વી વલ્લભની પીછાણ કેમ પડે? ચૂપ રહે ગાંડા! કેમ મૃણાલવતી, હવે શાનું દાન આપશું? જે હતું એ તો ક્યારનું આપી દીધું છે. સુંદરી, ગભરાવાનું કારણ નથી. દુનિયા તો ભોંડી અને અજ્ઞાન છે, અને રહેવાની. તમે તમારું જીવન સરસ કર્યું. ભલે દુનિયા મારો ભોજ ગરજે છે, બેર વાળવા તલસે છે. તારી બેન તારી રહી નથી, તારા રાજ્યમાં તારી પ્રજા તારી રહી નથી. વિજય કોનો, તારો કે મારો? હમણાં મારો હાથી તારો વિજય દેખાડશે. એમાં વિજય તારો કે મારો? તું મને નમાવા માંગતો હતો, અને હું વગર નમે જીવન પૂરું કરીશ. તું નીતિનો આડંબર ધારતો હતો, એને અત્યારે છોડી ને રાજ હત્યાનું પાપ વોરે છે. વિજેતા કોણ, તું કે હું? સૈનિકો, લઈ જાઓ એને હાથી પાસે. શા માટે? હું જ મારી મેળે આ ચાલ્યો. અજબ દ્રશ્ય. મુંજને મૃત્યુ પામવા જતો જોઈ રાજા ખડખડાટ હસે છે, ત્યારે એ જ રાજની પ્રેમાળ પ્રજા ચોધાર આંસુએ રડે છે. તેલંગણના પ્રજાજનો, મા મોત પર આંસુ ન વરસાવો. મુંજ મરતો નથી, અમર છે. હું તો જાઉં છું માત્ર ખોળિયું બદલવા, નવા સ્વરૂપે નવજીવન પામવા. માટે મારું મૃત્યુ આખરે પૃથ્વી વલ્લભને છાજે એ રીતે જ રચાયું છે. કેમ ગભરાઈ ગયો ને? પૃથ્વી વલ્લભ ગભરાય તો પૃથ્વી રસાતાળ જાય. ગાંડા, એટલો જ કે બિચારી સરસ્વતીનું શું થશે? લક્ષ્મી તો વિષ્ણુને ત્યાં જશે, કીર્તિ વીરોને ત્યાં જશે, પણ આ યશના પુંજરૂપ મુંજરાજ મરતા સરસ્વતી નિરાધાર થઈ જશે. ગજરાજ, રાજાઓમાં ગજ એવો પૃથ્વી વલ્લભ તારી પાસે આવ્યો છે. એને વધાવી લે, એને પ્રણામ કર.
બંડખોર દિલ્લમ અને ભોજના લશ્કરે આપણા સૈન્ય પર હુમલો કર્યો છે અને આપણું સૈન્ય એમની સાથે મરી ગયું. કાંઈ વાંધો નહીં. હા, એટલી તાકાતથી દુશ્મન દળને જબ્બે કરવા સામનો કરો અને લોહીના છેલ્લા ટીપા સુધી યુદ્ધ આપો. દિલ્લમ, ભોજ તમને બેયને જોઈ લઈશ. જોઈ લેવાની વાતો કરવાતા ઉઠાવ તલવાર. યુદ્ધમાં જે જીવતો રહે છે એને જગત જોશે. વિલમરાજ, આ કામ મને કરવા દો તો જ મારી પ્રતિજ્ઞા પૂરી થશે. વિનાશ, તને મારનારને તારા મોતનું ઝેર વાળ્યું છે.